મિત્રો, હું છું પ્રકાશ ડાબી, એડવોકેટ, સોશિયલ વર્કર, મોટિવેશનલ સ્પીકર એન્ડ સાયકલિસ્ટ છું. મિત્રો, આજે 21 સપ્ટેમ્બર યાની કે 21 સપ્ટેમ્બરનો દિવસ છે. આ દિવસ એટલે માનવતા અને શાંતિનો દિવસ. પ્રેમ રાવતજી જે મહાન લેખક થઈ ગયા છે, પોતે કોમર્શિયલ પાયલોટ અને પ્લેન ઉડાડે છે, સાથે સાથે શાંતિની જે બલૂન છે એને ઉડાડી અને લોકોમાં શાંતિનો પ્રચાર અને માનવતાનો પ્રસાર કરે છે. તો આવો આપણે સાથે મળી આ શાંતિનો સંદેશ ફેલાવીએ. નાવાડે આજે જોઈએ તો આપણે હિન્દુ મુસલમાનના ઝઘડાઓ, જાતિ જ્ઞાતિના ઝઘડાઓ અને માણસનો વેરી થતો જાય છે. તો આવી જ જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આવા જે મહાનુભાવો છે, જે શાંતિ દૂતો છે, એ ક્યાંક ને ક્યાંક પોતાના પ્રયાસો કરે છે. તો આપણે બધા સાથે મિલાવી સરસ મજાનો શાંતિનો સંદેશ ફેલાવીએ અને માનવતાનો પ્રકાશ છે એને જગતમાં ફેલાવીએ એવી બધાને નમ્ર અપીલ છે. બધા શાંતિ સંપીથી રહીએ અને આપણા જે સ્વર્ગ જેવું છે, દુનિયા છે, એને કાયમ રાખીએ. તો તમે પણ એક દીપ પ્રાગટ્ય કરી અને આપણે લઈ જઈએ એવી શુભેચ્છાઓ સૌને. ફૂલે આ બધાને ખૂબ સલામ છે કે આપણે હમણાં ઊંચા કરી રહ્યા છીએ. આપણે બધા વાતો કરીએ છીએ કે 70 વર્ષમાં શું તફાવત પડ્યો. તફાવત આ પડ્યો કે તમે અહીંયા શાંતિથી સોમાન ભેર સ્વતંત્ર રીતે સાંભળી શકો છો અને હું અહીંયા છૂટ બૂટમાં મારી ડિગ્નિટી સાથે મારા વિચારો તમારી સાથે શેર કરી શકું છું. આ એજ્યુકેશનનો પાવર છે, આ શાંતિનો પાવર છે, આ શિક્ષણનો પાવર છે.